નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 6 જેનું નામ છે આઈ લવ યુ ટીચર. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 6 આઈ લવ યુ ટીચર. સૌપ્રથમ આપણને પાઠનો સારાંશ છે તે ટૂંકમાં આપેલો છે. ત્યાર પછી ગ્લોસરીની અંદર આપણને જે અઘરા સ્પેલિંગો છે તે આપવામાં આવ્યા છે. ત્યાર પછી હવે સેક્શન A, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, હાઉ ઓલ્ડ વોઝ હેલન કેલર? તો હેલન કેલર વોઝ 7 years old. બીજું, વોટ ડીડ મિસ સુલિવાન મેક ઇન હેલન્સ પામ? તો મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઇન હેલન્સ પામ. ત્રીજું, વોટ અવેકનેડ હેલન્સ સોલ? તો ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એન્ડ સ્પેલિંગ ધેર નેમ્સ ઓન ધ પામ અવેકનેડ હેલન્સ સોલ. ચોથું, વોટ ડીડ એન્ને સુલિવાન ડુ સડનલી? તો એન્ના સુલિવાન સડનલી પુટ હેલન્સ હેડ અંડર ધ વોટર ટેપ. પાંચમું, હાઉ ડીડ હેલન લર્ન ટુ રીડ? તો હેલન લર્ન્ડ ટુ રીડ raised letters and later on read with braille. છઠ્ઠું, how did she learn to write? તો Helen learned to write with ordinary as well as braille typewriter. સાતમો પ્રશ્ન, why was Helen full of joy? તો Helen was full of joy because she had passed all the subjects. આઠમું, through which method the teacher taught Helen? તો the teacher spelled out the questions in Helen's hand and she typed out the answers. This type of method the teacher taught Helen. ત્યાર પછી પ્રશ્ન 9મો, what happened with Anne Sullivan's? તો Anne Sullivan's eyesight was worsening day by day. As a result, she could not see clearly. 10, why did Helen feel sorry? So Helen felt sorry because she did not heed to her problem of her eyes. ત્યાર પછી પ્રશ્ન 2, write short note focusing the questions given below. આપેલા પ્રશ્નો છે તેને ધ્યાનમાં રાખી અને એક શોર્ટ નોટ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, શોર્ટ નોટ છે તે તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારે આપણે શોર્ટ નોટ છે તે તૈયાર કરી શકીશું. બાકીની શોર્ટ નોટ છે તે આપણને અહીં જોવા મળે છે. તો અહીંથી જોઈ અને તમે સરસ રીતે આ શોર્ટ નોટ છે તે લખી શકશો. ત્યાર પછી રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તો પહેલું વાક્ય છે તે ફોલ્સ, ખોટું આવશે. બીજું વાક્ય પણ ફોલ્સ, ખોટું આવશે. ત્રીજું વાક્ય ટ્રુ એટલે કે સાચું આવશે. પાંચમું વાક્ય ફોલ્સ એટલે કે ખોટું આવશે અને છઠ્ઠું વાક્ય ટ્રુ એટલે કે ખરું આવશે. ત્યાર પછી, હાઉ વિલ યુ હેલ્પ યોર દિવ્યાંગ ફ્રેન્ડ વિથ હિઝ હર સ્ટડીઝ? તો આઈ પુટ રીડ આઉટ loud if they have trouble seeing or holding a book. I can read notes and textbook to them. Practice together
we can quiz each other to make studying more fun and effective. Be patient. I will always give them extra time and be understanding if they need to work at a different place. ચોથું, the most important thing is to ask them what they need and be a supportive, helpful friend. ત્યાર પછી સેક્શન બી ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, whom did Yudhishthir meet at the end of his journey? તો યુધિષ્ઠિર met Indra, the king of gods, at the end of his journey. 17મું, what happened to Yudhishthir at the end of his journey? તો at the end of his journey, Yudhishthir saw a strange light all around him and he met Indra, who offered to take him to heaven. 18મું, how did Indra come to Yudhishthir? તો Indra came to Yudhishthir in his chariot. 19મું, what was Indra's offer to Yudhishthir? તો Indra offer to Yudhishthir was to get into his chariot so he could take him to heaven. 20મું, why did Yudhishthir refuse the offer? So Yudhishthir refused the offer because he did not want to go to heaven without his brothers and Draupadi. ત્યાર પછી read the following data and answer the questions. ચાલો પ્રશ્નોના જવાબો જોઈએ. 21મો પ્રશ્ન, who created છોટા ભીમ કાર્ટૂન? તો રાજીવ ચિલ્કા created છોટા ભીમ કાર્ટૂન. 22મું, give the name of the characters of Papa Pig. તો Papa Pig and Daddy Pig. 23મું, when was the first episode release of Butterbean's Cafe? તો Butterbean's Cafe's first episode released on 12 November 2018. 24મું, Johnny Belt created the cartoon Butterbean Cafe. ત્યાર પછી read the following dialogue and answer the question. પહેલો પ્રશ્ન, who are talking here? તો a reporter and MS Dhoni are talking here. 26મું, what is the winning mantra of Dhoni? તો Dhoni's winning mantra is hard work. 27મું, does Dhoni think about defeat when he plays the game? તો no, Dhoni never think about defeat when he plays the game. 28મું, how much time does Dhoni spend in gym? તો Dhoni spends at least 5 to 6 hours in the gym. ત્યાર પછી મેચ A with B, જેમાં પહેલામાં આવશે D, બીજામાં આવશે C અને ત્રીજામાં આવશે A. ત્યાર પછી ચોથામાં આપણે રિસ્પોન્સ પસંદ કરવાનો છે, જેમાં 32મું છે તેમાં આવશે I returned from school at 5:30 PM. 33માં આવશે ગુડ ઇવનિંગ મેડમ, કેન આઈ હેલ્પ યુ? 34માં આવશે વેર ઇઝ ધ બેંક? ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, જેમાં માનવ ટેક્સ એધર ટી ઓર કોફી. તો જવાબ આવશે બી. 36મું આઈ વિઝિટેડ ધ હોસ્પિટલ. તો જવાબ આવશે વિચ ઇઝ નિયર માય હોમ. 37મું ધૈર્ય વન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો જવાબ આવશે સી, બીકોઝ હી પરફોર્મડ વેલ. ત્યાર પછી ચોથાની અંદર ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે એડવાઇઝડ, બીજામાં આવશે એક્ટિવિટીઝ અને ત્રીજામાં આવશે જનરેટેડ. ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ વાળો શબ્દ શોધવાનો છે, જેમાં આઇસોલેશનનો આવશે સેપરેશન, રિપેન્ટનો શબ્દ આવશે બી સોરી અને ટેરરની સામે આવશે ફિયર. ત્યાર પછી સેક્શન ડીમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં પહેલી ખાલી જગ્યા છે તેમાં આવશે ટોલ્ડ, બીજામાં આવશે સી, ત્રીજામાં આવશે ધેટ અને ચોથામાં આવશે વોઝ. ત્યાર પછી બીજું છે જોઈન ધ એપ્રોપ્રિએટ કન્જક્શન. તો પેલું છે તે કંઈક આવી રીતે જોડાશે કે ખુશી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ એન્ડ ક્લેવર.
ત્યાર પછી 42મો આવી રીતે જોડાશે, આઈ શો અ મેન હુ વોઝ સેલિંગ એપલ્સ. 43મો આ રીતે આવશે, યુ શુડ નોટ સાઇન એની ડોક્યુમેન્ટ્સ બિફોર યુ રીડ ધ થ્રુઆઉટલી. ત્યાર પછી ફકરામાં ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે નો, બીજામાં આવશે આર અને ત્રીજામાં આવશે અસ. ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટેડ તે આવી રીતે લખાશે, being like this, I will prepare for GPSC exam. I will read my books very sincerely. I will work hard for my future. 45મો આવી રીતે થશે, હોલી is celebrated with great joy by us. Color is splashed on this day by people. Happiness is brought by Holi in the country. Select the question and get underlined word. તો 46મો પ્રશ્ન થશે, whom does Vivek always meet? ત્યાર પછી 47મા પ્રશ્નનો જો પ્રશ્ન બનશે, when will પાઠક sir buy a new car? 48મા જવાબ થશે, why has Nayan got government job? ત્યાર પછીનો પ્રશ્ન સેક્શન ઈ ની અંદર, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ યુઝિંગ ધ પોઇન્ટ્સ ગિવન ઇન ધ બિલો. નિબંધનો વિષય છે માય ફેવરિટ ટીચર. તો વિદ્યાર્થી મિત્રો, માય ફેવરિટ ટીચર વિશે નિબંધ લખવાનો છે. અહીં આપેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને તમે નિબંધ છે તે લખી શકશો. અહીં આપણે સરસ મજાનો નિબંધ લખેલો છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી 50મું છે, કેતકી સોલંકી writes an email to her friend Nirali on kap6333@gmail.com inviting to her place to celebrate Diwali vacation. Draft an email on her behalf. તો ચાલો આપણે ઈમેલ છે તે લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કોને ઈમેલ મોકલવાનો છે તેનું સરનામું લખીશું, kap6333@gmail.com. ત્યાર પછી મોકલનારનું સરનામું છે અહીં આપેલું નથી, આપણે આપણી રીતે લખીશું, કેતકી સોલંકી 12@gmail.com. ત્યાર પછી સબ્જેક્ટ છે કમ ટુ માય હાઉસ ફોર દિવાળી હોલિડેઝ, અને ઈમેલનું વિષય વસ્તુ છે તે આપણે કંઈક આ રીતે લખીશું, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતે તમે ઈમેલ છે તે પૂરો કરી શકો. તો કેતકી સોલંકી છે તે ઈમેલ લખનાર છે, છેલ્લે આપણે તેનું નામ લખીશું. ત્યાર પછીનો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. આપેલ ચિત્ર છે તેનું 10 વાક્યોમાં વર્ણન કરવાનું છે. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્ર છે તેનું વર્ણન જોઈ શકો છો. આ પ્રકારે તમારે ચિત્રનું વર્ણન છે તે તમારા સ્વ અધ્યયન પોથીની અંદર લખી દેવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 આઈ લવ યુ ટીચર ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 10 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.